પાણીદાર ગુજરાતના મંત્રીનું ખેડૂતો માટે અજીબોગરીબ નિવેદન સામે આવ્યું છે। મંત્રી મુકેશ પટેલના નિવેદનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રોષ છે। પાણી બચાવવા હવે 50% જ ડાંગરનો પાક લેવો। આગામી સમયમાં પરિપત્ર કરવાની મંત્રીની મંચ પરથી આ ચીમકી છે। 1 કિલો ડાંગર પાછળ 4000 લીટર પાણી જાય છે। સિંચાઈના પાણીની ખેડૂતોની માંગ વચ્ચે મંત્રીની આ વિચિત્ર સલાહ। પાણી આપવાના બદલે મંત્રી વાવેતર જ બંધ કરાવવા માટે નીકળ્યા છે। વધુ ડાંગરના વાવેતરથી પાણીની ઘટ સર્જાતી હોવાનો દાવો છે। એક તરફ ઉનાળાની સિઝન શરૂ થતાં જ પાણી કાપની સમસ્યાઓ છે। સિંચાઈ વિભાગની ઉદાસીનતા વચ્ચે એક તરફ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ ખેડૂતોની મદદના બદલે મંત્રીજી વિચિત્ર સલાહ આપે છે। સિંચાઈ વિભાગની બેદરકારીથી અનેક નહેરોએ હાલ ખાલીખમ છે। કાકરાપાર જમણા કાંઠા માઇનોર નહેરમાં પાણી નથી મળતું। ઓલપાડ તાલુકા સહિત 9 કાંઠા વિસ્તારના ખેડૂતો પરેશાન થયા છે। જયેશભાઈ આ વખતે રેકોર્ડ 20,000 હેક્ટરની ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે। 1 કિલો ચોખા પકવે ડાંગર પકવે એની પાછળ 4000 લીટર પાણી જાય છે। કેટલું? 4000 લીટર પાણી જાય છે 1 કિલો પાછળ। તમે વિચાર કરો, ગત વર્ષે 15 લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું, કેટલું પાણી ગયું હશે? ભગવાનની મહેરબાની છે કે આપણને વરસાદ સારો પડે છે, ડેમ ભરાય છે, પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રહેતા। આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે? આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી, એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ। અમે ઝીરો પરની નહેરના ઝીરો HR છે ત્યાંથી 3560 ક્યુસેક પાણી આપીએ છીએ અને 3560 ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં 1750 ક્યુસેક પાણી આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબ ડિવિઝનને 450 ક્યુસેક પાણી આપવું છે। રાકેશ જોડાયેલા છે। રાકેશ, એક તરફ ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે અને બીજી તરફ મંત્રીજી કંઈક અલગ જ સલાહ આપે છે। બિલકુલ, હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને ઉનાળાનો ડાંગર પાક પકવવા માટે ખેડૂતોને સિંચાઈના પાણીની અતિ આવશ્યકતા હોય છે, પરંતુ મંત્રી મુકેશ પટેલ દ્વારા જાહેર મંચ ઉપરથી આપવામાં આવેલા નિવેદનને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। તેઓએ જાહેર મંચ પરથી નિવેદન કરતા જણાવ્યું છે કે 1 કિલો ડાંગરના પાક પાછળ 4000 લીટર પાણીનો વપરાશ થાય છે અને આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં 50% ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે। પાણી બચાવવા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવશે, તેને લઈને ખેડૂતો રોષ પ્રવર્તી રહ્યો છે। ગુજરાતના સૌથી સારો અને સફળ ડાંગરનો પાક જો થતો હોય તો તે દક્ષિણ ગુજરાતમાં થતો છે અને મંત્રીના આ પ્રકારના નિવેદનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી અને રોષ વ્યાપી ગયો છે। પાણીની દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાત સૌથી સુખી અને સંપન્ન પ્રદેશ છે, ત્યારે સિંચાઈ વિભાગને કહી પૂરતું પાણી પૂરું પાડવાના બદલે પાક બંધ કરાવાઈ રહ્યો હોય તે પ્રકારનું નિવેદન છે તે મંત્રીનું હાલ સામે આવ્યું છે। સુરતમાં પાણી માટે ખેડૂતોની બૂમ પડી રહી છે અને સિંચાઈ વિભાગની બેદરકારી અને ગેરવહીવટના કારણે ખેડૂતો પાણીથી વંચિતના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। હજુ તો સરખો ઉનાળુ સિઝન પણ શરૂ નથી થયું અને ત્યાં શરૂઆતમાં જ પાણીનું રોટેશન ખોરવાયું છે, ત્યારે આ મંત્રીના નિવેદનને લઈને ખેડૂતોએ પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે અને મંત્રીના આ નિવેદનને સખત શબ્દોમાં પણ વખોડી કાઢ્યું છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।